નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હિના. નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર. શાળામાં શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ ફરજિયાતનો વિવાદ. પૂર્વ બોર્ડ સભ્ય ધીરેન વ્યાસે રેશન કાર્ડ ફરજિયાત મુદ્દે અનેક સવાલ ઉઠાવ્યા. પૂર્વમાં અનેક વાલીઓ પાસે રેશન કાર્ડ ન હોવાથી શિષ્યવૃત્તિ મેળવવી અઘરી બનશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી દરમિયાન સેન્ટરમાં સ્કૂલ ચાલુ રહેતા વિવાદ સર્જાયો. ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે કેમ્પસ એક જ છે, પણ સ્કૂલ બે છે. જે બિલ્ડિંગમાં ચૂંટણી છે તેમાં આજે રજા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી એમપીએમએલએ ચૂંટણી જેવો પ્રચાર અને માહોલ. પહેલીવાર કોઈ મહિલા ઉમેદવાર મેદાને છે. પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે ટક્કર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી. હોમિયોપેથિક કાઉન્સિલરના નિયમ વિરુદ્ધ પરીક્ષા લેતા હોવાનું સામે આવ્યું. વિદ્યાર્થી પાસ થવા 4 વાર ટ્રાય આપી શકે. યુનિવર્સિટી દ્વારા 5 વખત ટ્રાય આપવા દેવામાં આવી. વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અટકાવતા ભાંડો ફૂટ્યો. સમગ્ર મામલે વિદ્યાર્થીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા તો હાઈકોર્ટની નોટિસ મળતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડધામ મચી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નાયબ કુલ સચિવનું રાજીનામું. ભાવેશ જાનીએ અગમ્ય કારણોસર બંને પદેથી આપ્યું રાજીનામું તો નાયબ કુલ સચિવની સાથે ઇન્ચાર્જ કુલ સચિવ પણ હતા. રાજકોટમાં સાગઠિયાએ તૈયાર કરેલી ટીપી એક બાદ એક રદ થઈ તો ટીપી સ્કીમ 11 રદ થતા બિલ્ડરોમાં દોડધામ. સ્કીમ રદ ન કરવા માટે બિલ્ડર ગાંધીનગર સુધી ગયાની ચર્ચાઓ. ધરમપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી. પ્રમુખ નિખિલ ભંડારીએ સરપંચો સાથે ગેરવર્તણૂક કરી તો 45 ગામના સરપંચોએ કાર્યવાહી કરવા એમએલએને કરી રજૂઆત. દાદાગીરી કરતા સરપંચોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અમરેલીના રાજુલામાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. રેલવેની જગ્યા પર કર્યું હતું ગેરકાયદે બાંધકામ. નોટિસ આપી ખાલી કરવા અપાઈ હતી સૂચના. જગ્યા ખાલી નહીં કરાતા ડિમોલેશનની કામગીરી કરાઈ. સુરતમાં યોગી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની મેઇન લાઇન તૂટી. રોડ પર ગટરના પાણી ફરી વળ્યા. લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર. ગટરનું યોગ્ય પુરાણ ન કરાતા હાલાકી. રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ. 2 મહિનાથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદ. કણકોટ ગામના પાટિયા પાસે ચક્કાજામ કરીને નોંધાવ્યો વિરોધ. પાલનપુરમાં ખંડેલવાલની મીઠાઈના સેમ્પલ થયા ફેલ. 1 વર્ષ અગાઉ લીધેલી સેમ્પલ ફેલ થયા. ખંડેલવાલની મીઠાઈને 3 લાખનો દંડ ફટકારાયો. રાજકોટમાં દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે કાર્યવાહી થશે. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામે લેવાશે પગલાં. દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હોવાનો ખુલાસો થયો. સુરત શહેરમાં બીઆરટીએસ બસ ચાલકે બાળકનું જીવ લીધો. બીઆરટીએસ બસની અડફેટે 6 વર્ષના બાળકનું મોત થયું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતમાં ડીઝલ પી લેતા 2 વર્ષીય બાળકીનું મોત થયું છે. બાળકી રમતા રમતા ડીઝલ પી ગઈ હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું. નવસારીમાં નર્સિંગની વિદ્યાર્થિનીનો મળ્યો મૃતદેહ. ઓયો હેપી સ્ટેટ હોટલમાંથી મૃતદેહ મળતા ચકચાર. ભાર્ગવ પટેલ સાથે મૃતક ભાવિકાની હતી મિત્રતા. મિત્ર ભાર્ગવ પટેલ સાથે હોટલમાં ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના મોન્ટે કાર્લો ગોટીલા ગાર્ડનમાં વિઝિટ ફી ચૂકવવી પડશે. મુલાકાતીઓએ ₹10 ચાર્જ ચૂકવવો પડશે. એએમસીના આ નિર્ણયને મુલાકાતીઓએ અયોગ્ય ગણાવ્યો. જસદણમાં 3 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો. વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી લૂંટના ઈરાદે હત્યા કરી હતી. આરોપીને પકડવા 10,000નું ઇનામ જાહેર કરાયું. સુરતમાં પોલીસ પુત્રની હત્યામાં 2 આરોપી ઝડપાયા. રોંગ સાઇડ વાહનની તકરારમાં હત્યા મુદ્દે કાર્યવાહી. ધીરજ વળવી નામના યુવકને ચપ્પુના ઘા ઝીક્યા હતા.
અમરેલીમાં 17 વર્ષથી ફરાર આરોપી પકડાયો તો હત્યાના કેસમાં ફરાર આરોપી મનુ સોલંકી ઝડપાયો. આરોપીને પકડનારને 10,000 રૂપિયા ઇનામની જાહેરાત કરાઈ હતી. નર્મદામાં ચોરીની અફવાઓને લઈને પોલીસની સ્પષ્ટતા. પોલીસે પરિપત્ર જાહેર કરી ચોર આવ્યાની ઘટના નકારી હતી. અફવાઓ ફેલાવનાર સામે કાર્યવાહીનો પત્રમાં ઉલ્લેખ કરાયો. વડોદરાના શિનોરમાં તસ્કરોનો આતંક. ગ્રામજનો હથિયાર સાથે ઉજાગરો કરવા મજબૂર બન્યા. તસ્કરો 3 દિવસથી ઓઇલ લગાવી ચોરીને આપતા હતા અંજામ. વાઘોડિયાના ઘનશ્યામપુરા ગામે મગર દેખાયો. ઘનશ્યામપુરા ગામની ભાગોળે મગર આવી ચડ્યો. ગામમાં મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. સુરતના મેયર એઆઈસીએમ કમિટીના વાઇસ ચેરમેન બન્યા. એમપીમાં ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલરની બેઠક યોજાઈ હતી. દક્ષેશ માવાણી એઆઈસીએમ કમિટીના વાઇસ ચેરમેનના પદે નિયુક્ત થયા. ખેડબ્રહ્માના નાના અંબાજીમાં આજે પ્રક્ષાલન વિધિ. મંદિર સવારે 8:30 થી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે. મંદિર ખુલ્યા બાદ સાંજે 7 કલાકે મંદિરમાં આરતી થશે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. સુરત, દાદરાનગર હવેલી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 25 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહી. વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી. તો 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, આણંદમાં ભારે વરસાદ રહેશે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. તો 28 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી. ચોમાસાએ કેટલાક ભાગોમાં લીધી વિદાય. કચ્છ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વિદાય. 17 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં પવન સાથે રહેશે વરસાદ. થંડરસ્ટોર્મ એક્ટિવિટીથી પવન સાથે રહેશે વરસાદ. નર્મદા ડેમની જળ સપાટી 138.26 મીટરે પહોંચી. ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો. સિઝનમાં પ્રથમ વખત સપાટી 138 મીટરને પાર ગઈ છે. મહત્તમ સપાટી પર પહોંચ્યા માત્ર 42 સેન્ટીમીટર બાકી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક 49,981 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણીની જાવક 81,140 ક્યુસેક છે. તો નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા મુકાયા. રાજકોટ શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. એપ્રિલથી અત્યાર સુધી ડેન્ગ્યુના 190 કેસ નોંધાયા છે. સપ્તાહમાં શરદી ઉધરસના 1,135 કેસ, તાવના 603, ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા. તો સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસના કેસમાં વધારો થયો છે. સિવિલમાં વધુ 2 દર્દી દાખલ થયા છે. મોટાભાગના કેસ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યા. સુરતમાં હાલ 5 કેસ નોંધાયા અને 2ના મૃત્યુ થયા છે. તિરુપતિમાં પ્રસાદના વિવાદમાં સંતોએ ઝંપલાવ્યું. હિન્દુ સાધુ પરિષદનું તિરુમાલા મંદિરની બહાર વિરોધ પ્રદર્શન. પ્રસાદમાં ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. તિરુમાલા અને દેવસ્થાનમને બચાવવા માટે સંતોની માંગ. તિરુપતિમાં પ્રસાદના વિવાદ વચ્ચે આંધ્રના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનું પ્રાશ્ચિતાપ. તો વિજયવાડાના દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણ વિધિમાં લીધો ભાગ. 11 દિવસની પ્રાશ્ચિત દીક્ષાના ભાગરૂપે મંદિરમાં અનુષ્ઠાન કરશે પવન કલ્યાણ. દુર્ગા મંદિરમાં ધાર્મિક વિધિમાં મંદિરના પૂજારીઓ અને સંતોની સાથે પવન કલ્યાણ પ્રાશ્ચિત કરી રહ્યા છે. તો અગાઉ રાષ્ટ્રીય સનાતન રક્ષા બોર્ડની રચનાની પણ પવન કલ્યાણે માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પર કટાક્ષયુક્ત નિવેદન. ચોથી વાર સરકાર બને તો તેમાં પણ આઠવલે મંત્રી હશે. તેમની ગેરંટી છે, પણ અમારી કોઈ ગેરંટી નથી. યુએન મહાસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન. કહ્યું કે વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં સુધારા જરૂરી. માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નથી. તો વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રીય મહાસભાના
79માં સત્રને સંબોધિત કર્યું. સમિટ ઓફ ધ ફ્યુચરમાં કહ્યું કે આજે હું અહીં માનવતાના છઠ્ઠા ભાગનો અવાજ સાંભળવા આવ્યો છું. અમે ભારતમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમે બતાવ્યું છે કે સતત વિકાસ સફળ થઈ શકે છે. અમે ગ્લોબલ સાઉથ સાથે અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ. ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ઉકેલ માટે ભારતે ફરી એક વખત સમર્થન આપ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. ઝેલેન્સ્કીએ યુક્રેનમાં સંઘર્ષ પર ભારતના ધ્યાનની પ્રશંસા કરી અને તેમાંથી કોઈ રસ્તો શોધવાના પ્રયાસો માટે વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો. તો લગભગ એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત હતી. પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનમાં શાંતિની વહેલી વાપસી માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીનો અમેરિકાનો 3 દિવસનો પ્રવાસ પૂર્ણ. સ્વદેશ પરત ફરવા માટે પીએમ મોદી રવાના થયા. ઇઝરાયલ અને લેબનોનના વધતા સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયાનનું નિવેદન છે. કહ્યું કે ઇઝરાયલ ઈરાનને યુદ્ધમાં ધકેલવા ષડયંત્ર રચી રહ્યું છે. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ પ્રથમ વખત 85,000ની સપાટી કુદાવી તો નિફ્ટી પણ સામાન્ય વધારા સાથે 26,000ની સપાટીની નજીક ટ્રેક કરી રહ્યું છે. મહેસાણામાં દબાણ તોડવું, જેસીબી પલટી ગયું તો આંબેડકર ચોકમાં દબાણ હટાવતી વખતની આ ઘટના છે. કિમમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનામાં મોટી વાહી લૂંટવા કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના અમે રોકી તેવી પ્રશંસા મેળવવા માટે તરકટ રચ્યું હતું. સરકાર અને રેલવે તંત્ર ઇનામ આપશે તે માટે તરકટ રચ્યું હતું. ભરૂચમાં હોમગાર્ડ જવાનની હેવાનિયત સામે આવી છે. સગીરા પર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ સગીરા સાથે કરી અશ્લીલ હરકતો. લંપટ હોમગાર્ડ જવાન સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના લાઇબ્રેરીમાં વિદ્યાર્થિનીની છેડતી કરાઈ. સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ વિદ્યાર્થિનીનો સામે અશ્લીલ હરકત કરતા વિદ્યાર્થિનીએ જ તેને ઝડપી પાડ્યો હતો. છેડતી કરનાર શખ્સ માનસિક રોગી હોવાનું ખુલ્યું.